हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग विद्यार्थी मित्रों आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 9 એટલે કે તારીખ 27/2/2022 થી 5/3/2022 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડી લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. આજ રોજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 27 ફેબ્રુઆરી બે દિવસ ઉજવાય છે. એક છે વર્લ્ડ એનજીઓ ડે અને બીજું છે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ. પછીનો ટોપિક છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ. તાજેતરમાં રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં મિસાઇલ્સ અને બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને સરકારી ઇમારતો ધરાશાયી થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું કારણ શું છે તેની વાત કરવામાં આવે તેની પહેલા હું તમને તેમના પ્રેસિડેન્ટની વાત કરી દઉં. આ છે વ્લાદિમીર ઝેલેન્સ્કી અને આ છે વ્લાદિમીર પુતિન. આ કોના છે તો કે યુક્રેનના પ્રેસિડેન્ટ છે અને આ છે રશિયાના પ્રેસિડેન્ટ. હવે તમને જે બંને દેશો છે તેમના વચ્ચેના યુદ્ધનું કારણની વાત કરવાની જે મેં તમને વાત કરી તેમાં મુખ્ય 4 બાબતોનો સમાવેશ થાય છે. જોઈ લઈએ એક કરીને. યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળના નાટો સંગઠનનું સભ્ય બનવા માંગે છે, પરંતુ રશિયા ઈચ્છતું નથી કે યુક્રેન આ સંગઠનમાં જોડાય. યુક્રેનની યુરોપિયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ પણ નથી આવી, એ પણ એક એનું કારણ છે. રશિયાએ અમેરિકા અને નાટો પાસે ગેરંટી માંગી હતી કે યુક્રેનને નાટોનું સભ્ય ન બનાવાય, પરંતુ અમેરિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા તૈયાર થયા ન હતા. રશિયાને ડર હતો જો યુક્રેન નાટો દેશનું સભ્ય બન્યું તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તેનાથી રશિયાની બોર્ડર સુધી આવી જશે. હવે વાત કરીએ યુક્રેનનો પ્રારંભિક ઇતિહાસની. લગભગ 1000 વર્ષ પહેલા એટલે કે એક સહસ્તાબ્દી પહેલા હાલનું યુક્રેન કિવિયન રશિયા એટલે કે કિવિયાઈ ના કેન્દ્રમાં હતું. કિવિયાઈ રશિયા એ પૂર્વ અને ઉત્તરીય યુરોપના પૂર્વીય સ્લાવ, બાલ્ટિક અને ફિનિક લોકોનું એક સંઘ હતું જેની રાજધાની હતી કીવ. આધુનિક યુક્રેન, રશિયા અને બેલારુસનો સાંસ્કૃતિક ઇતિહાસ કિવિયાઈ રશિયામાં સમાયેલો છે. કિવિયાઈ રશિયા 10મી અને 11મી સદીમાં તેના સૌથી મોટા કદ સુધી પહોંચ્યું હતું. 13મી સદીના મધ્યમાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યનું પતન થયું હતું, જેના કારણે વેપારમાં ઘટાડો થવાથી કિવિયાઈ રશિયા નોંધપાત્ર રીતે નબળું પડ્યું હતું અને ત્યારબાદ મંગોલ ગોલ્ડન હોર્ડના આક્રમણથી સંપૂર્ણપણે વિખરાઈ ગયું હતું. પછી છે અંતે 1240માં કિવિયાઈ રશિયા બરતરફ કરવામાં આવ્યું હતું, એટલે કે નાબૂદી કરવામાં આવી હતી. 15મી સદીની શરૂઆતમાં ભૂતપૂર્વ કીવાન રૂસના મોટા ભાગોને લિથુઆનિયાના બહુવંશીય ગ્રાન્ડ ડચીમાં સામેલ કરવામાં આવ્યા હતા. 1569માં યુનિયન ઓફ બ્લુબિલિયન પોલેન્ડ અને લિથુઆનિયાના ગ્રાન્ડ ડચીએ મળીને પોલિશ લિથુઆનિયન કોમનવેલ્થની રચના કરી હતી, જે તે સમયે યુરોપના સૌથી મોટા દેશમાંનો એક હતો. આધુનિક યુક્રેનિયન રાષ્ટ્ર ઓળખની શરૂઆત આ ઘટના પછી લગભગ એક સદી પછી શોધી શકાય છે. નોંધ આપેલી છે. બાયઝેન્ટાઇન સામ્રાજ્ય, જેને બાયઝેન્ટિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રોમન સામ્રાજ્યનો પૂર્વ ભાગ હતો અને તે કોન્ટિનેપોલ એટલે કે આધુનિક ઇસ્તંબુલમાં સ્થિત હતું. બીજું આપેલું છે ગોલ્ડન હોર્ડ એ સ્થાયી મંગોલોનું જૂથ હતું. ગોલ્ડન હોર્ડ એ સ્થાયી મંગોલોનું જૂથ હતું, જેને 1240 થી 1502 સુધી રશિયા, યુક્રેન, કઝાકસ્તાન, મોલ્ડોવા અને કાકેશસ પર શાસન કર્યું હતું. યુક્રેનની વાત કરવામાં આવે તો હાલનું યુક્રેન આ રીતે છે. યુક્રેન એ પૂર્વ યુરોપમાં સ્થિત એક દેશ છે. યુક્રેનની રાજધાની કીવ છે, જે નિપર નદીના કિનારે ઉત્તર મધ્ય યુક્રેનમાં સ્થિત છે. નિપર નદી તમે અહીંયા જોઈ શકો છો. યુક્રેનની ઉત્તરમાં બેલારુસ, પૂર્વમાં રશિયા, દક્ષિણમાં એઝોવ સમુદ્ર અને કાળો સમુદ્ર, દક્ષિણ પશ્ચિમમાં મોલ્ડોવા અને રોમાનિયા, પશ્ચિમમાં હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડ છે. દૂર દક્ષિણ પૂર્વમાં યુક્રેન રશિયાથી કેચ સ્ટ્રેટ એટલે કે જલડમરૂ મધ્ય દ્વારા અલગ થાય છે, જે એઝોવ સમુદ્રને કાળા સમુદ્ર સાથે જોડે છે. તે 6,03,550 વર્ગ કિમી ક્ષેત્રફળ સાથે રશિયા પછી યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. જુલાઈ 2021માં
યુક્રેનની વસ્તી 43.7 મિલિયન હોવાનો અંદાજ છે, એટલે કે 4,37,00,000 જેટલું. તેમાંથી યુક્રેનિયન અને રશિયન બોલનારા અનુક્રમે 67.5 અને 29.6% વસ્તી ધરાવે છે. જીડીપી અને માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ યુક્રેન સૌથી ગરીબ દેશ છે. અહીં યુરોપની બાબતની વાત કરી છે. તેની પાસે લોહ અયસ્ક અને કોલસાનો ભંડાર છે. તે મકાઈ, સૂર્યમુખી તેલ, આયાન ઉત્પાદનો અને ઘઉંની નિકાસ કરે છે. હવે વાત કરીએ યુક્રેન અને રશિયા વિશે. 18મી સદીમાં રશિયન મહારાણી કેથરીન ધ ગ્રેટ, કે જેમનો સમયગાળો હતો 1762 થી 96નો, તેમને સમગ્ર વંશીય યુક્રેનિયન પ્રદેશને રશિયન સામ્રાજ્ય સાથે જોડી દીધો હતો. ઋષિકરણની ઝારવાદી નીતિ દ્વારા યુક્રેનિયનો સહિત વંશીય ઓળખ અને ભાષાઓનું દમન કરવામાં આવ્યું હતું. જોકે રશિયન સામ્રાજ્યની અંદર ઘણા યુક્રેનિયનો સમૃદ્ધિ અને મહત્વના સ્થાનો પર પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં રશિયાના અન્ય ભાગોમાં સ્થાયી થયા હતા. 3.5 મિલિયનથી વધુ યુક્રેનિયનો પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયન સામ્રાજ્યની બાજુમાં લડ્યા હતા અને ઓછી સંખ્યામાં ઓસ્ટ્રો હંગેરીયનની સાથે ઝાની સેનામાં જોડાયા હતા અથવા ઝાની સેના સામે લડાયા હતા, તેમની વિરુદ્ધમાં લડાયા હતા, એટલે કે બંને બાજુ તેઓ લડ્યા હતા. પછી આપેલું છે યુક્રેન અને યુએસએસઆર. પ્રથમ વિશ્વયુદ્ધ ઝાર સામ્રાજ્ય અને ઓટોમન સામ્રાજ્ય બંનેના અંત તરફ દોરી ગયું હતું. મુખ્યત્વે સામ્યવાદી આગેવાનીની હેઠળની યુક્રેનિયન રાષ્ટ્રીય ચળવળ ઉભરી આવી, જેમાંથી ઘણા નાના યુક્રેનિયન રાજ્યો ઉભરી આવ્યા હતા. 1917ની ઓક્ટોબર ક્રાંતિમાં બોલ્શેવિક્સના સત્તા પર આવ્યાના કેટલાક મહિનાઓ પછી સ્વતંત્ર યુક્રેનિયન પીપલ્સ રિપબ્લિકની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ યુક્રેનિયન જૂથો, અરાજકતાવાદીઓ, ઝારિસ્ટ સામ્રાજ્ય અને પોલેન્ડ સહિતના સત્તાના વિવિધ દાવેદારો વચ્ચે ગૃહયુદ્ધ ચાલુ રહ્યું હતું. વર્ષ 1922માં યુક્રેન સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ એટલે કે યુએસએસઆરનો એક ભાગ બન્યો હતો. હવે વાત કરીએ યુએસએસઆરના પતન પછી યુક્રેનની સ્થિતિ. વર્ષ 1991માં યુએસએસઆર નાબૂદ કરવામાં આવ્યું હતું. યુક્રેનમાં સ્વતંત્રતાની માંગ પહેલા કેટલાક વર્ષોથી વધી રહી હતી અને વર્ષ 1990માં 3 લાખથી વધુ યુક્રેનીઓએ સ્વતંત્રતાના સમર્થનમાં માનવ સાંકળ બનાવી હતી. આ પછી ગ્રેનાઇટ ક્રાંતિ થઈ, જ્યારે યુક્રેનના વિદ્યાર્થીઓએ યુએસએસઆર સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવાની માંગ કરી હતી. 24 ઓગસ્ટ 1991ના રોજ રાષ્ટ્રપતિ મિખાઇલ ગાર્બોવિચને હટાવવા અને સામ્યવાદીઓને સત્તા પર પુનઃસ્થાપિત કરવા માટેના બળવાની નિષ્ફળતા પછી યુક્રેનની સંસદે દેશનો સ્વતંત્રતા કાયદો અપનાવ્યો હતો. ત્યારબાદ સંસદના વડા લિયોનિદ ક્રાઉચુક યુક્રેનના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. ડિસેમ્બર 1991માં બેલારુસ, રશિયા અને યુક્રેનના નેતાઓએ કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ એટલે કે CIS સ્વતંત્ર રાજ્યોનું રાષ્ટ્રમંડળની રચના કરવા માટે સોવિયત યુનિયનના સભ્યપદનો ઔપચારિક ત્યાગ કર્યો હતો. જોકે યુક્રેનની સંસદ વેરખોનવા રાડા, યાદ રાખજો યુક્રેનની સંસદનું નામ છે વેરખોનવા રાડા, એ ક્યારેય પણ આ જોડાણની બહાલી આપી નથી. યુક્રેન કાયદેસર રીતે ક્યારેય CISનું સભ્ય ન હતું. હવે વાત કરીએ રશિયા યુક્રેન સંઘર્ષનો તાજેતરનો ઇતિહાસ. પૂર્વીય યુક્રેનનો ડોનબાસ પ્રદેશ, કે જેમાં ડોન્સ્ટેક અને લુહાન્સ પ્રદેશો છે, તે વર્ષ 2014થી રશિયા તરફી અલગતાવાદી આંદોલનનો સામનો કરી રહ્યો છે. આ આંદોલન ક્રિમિયામાં રશિયન સૈન્ય હસ્તક્ષેપ પછી શરૂ થયું હતું, જ્યારે યુક્રેનના ક્રિમિયન દ્વીપકલ્પને જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રિલ 2014માં રશિયા તરફી બળવાખોરોએ પૂર્વીય યુક્રેન પ્રદેશ પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. રશિયાએ તેમને વર્ણસંકર યુદ્ધ દ્વારા સમર્થન આપ્યું હતું. વર્ણસંકર એટલે કે હાઇબ્રિડ યુદ્ધ. ત્યારબાદ મે 2014માં ડોન્સ્ટક અને લુહાન્સ પ્રદેશમાં બળવાખોરોએ યુક્રેનથી સ્વતંત્રતા જાહેર કરવા માટે લોકમત યોજ્યો હતો. ત્યારથી યુક્રેનની અંદર મુખ્યત્વે રશિયન બોલતા વિસ્તારોમાં, કે જ્યાં 70%થી વધુ લોકો રશિયન બોલે છે, ત્યાં વિદ્રોહીઓ અને યુક્રેનિયન દળો વચ્ચે તોપમારો અને લડાઈ ચાલુ રહી હતી, જેમાં 14,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે, તેમજ સેંકડો લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. આ ઉપરાંત સ્થાનિક અર્થતંત્રને પણ નોંધપાત્ર અસર થઈ છે. ઓક્ટોબર 2021થી ગોળીબારી અને તોપમારો વધુ તીવ્ર બન્યો છે. રશિયાએ
યુક્રેન સાથેની સરહદો પર સૈનિકો તૈનાત કર્યા ત્યારથી આ તણાવ વધ્યો છે. તાજેતરમાં યુક્રેને નેટોને સંગઠનમાં જોડાવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી હતી. રશિયાએ આવા પગલાંને રેડ લાઇન જાહેર કરી અને યુએસની આગેવાની હેઠળના લશ્કરી જોડાણના તેના દેશની સરહદોની નજીક વિસ્તરણના પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું છે. હવે વાત કરીએ મિન્સ્ક કરારની. આ પૃષ્ઠભૂમિમાં બે મિન્સ્ક કરારો પણ સામેલ છે. એમાં એક છે મિન્સ્ક 1 અને બીજું છે મિન્સ્ક 2, જેનું નામ બેલારુસની રાજધાની મિન્સ્કના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં આ સંદર્ભમાં વાટાઘાટો કરવામાં આવી હતી. મિન્સ્ક 1 કરારની વાત કરવામાં આવે તો મિન્સ્ક 1 કરાર સપ્ટેમ્બર 2014માં યુક્રેન દ્વિપક્ષીય સંપર્ક જૂથ એટલે કે યુક્રેન, રશિયા અને ઓર્ગેનાઇઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કોઓપરેશન એટલે કે OSCF દ્વારા ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થતા સાથે નોર્મેડી ફોર્મેટમાં લખાવવામાં આવ્યું હતું. મિન્સ્ક 1 હેઠળ યુક્રેન અને રશિયા સમર્થિત બળવાખોરો 12 પોઈન્ટના યુદ્ધ વિરામ કરાર માટે સંમત થયા હતા, જેમાં કેદીઓનું વિનિમય, માનવતાવાદી સહાય અને ભારે શસ્ત્રો પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. જો કે બંને પક્ષો દ્વારા કરાયેલા ભંગને કારણે આ કરાર લાંબો સમય ચાલ્યો ન હતો. હવે વાત કરીશું મિન્સ્ક 2ની. જેમ જેમ બળવાખોરો યુક્રેનમાં આગળ વધ્યા તેમ તેમ ફેબ્રુઆરી 2015માં રશિયા, યુક્રેન અને OSCF એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કોર્પોરેશન ના પ્રતિનિધિઓ અને ડોનેટ્સ્ક અને લુહાન્સના નેતાઓએ એક નવા 13 પોઈન્ટના કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હવે મિન્સ્ક 2 કરાર તરીકે ઓળખાય છે. નવા કરારમાં યુક્રેન કાયદા અનુસાર તાત્કાલિક યુદ્ધ વિરામ, ભારે શસ્ત્રો પાછા ખેંચવા, OSCF સર્વેલન્સ, ડોનેટ્સ્ક અને લુહાન્સ માટે વચગાળાની સ્વ-સરકાર પર વાટાઘાટોની જોગવાઈ સામેલ છે. સંસદ દ્વારા વિશેષ દરજ્જાની સ્વીકૃતિ, લડવૈયાઓની માફી, બંધકો અને કેદીઓની આપલે, માનવતાવાદી સહાય વગેરે સંબંધિત પણ જોગવાઈઓ તેમાં કરવામાં આવી હતી. જોકે આ જોગવાઈઓનો અમલ કરવામાં આવ્યો નથી, કારણ કે મિન્સ્ક કરાર લોકપ્રિય રીતે પઝલ તરીકે જાણીતો છે. આનો અર્થ એ છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના કરારનું વિરોધાભાસી અર્થઘટન છે. હવે વાત કરીશું ડોનેટ્સ્ક અને લુહાન્સ. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે આ દરમિયાન રશિયાના પ્રમુખ શ્રી વ્લાદિમીર પુતિને એક મોટું પગલું ભર્યું છે. તેમને પૂર્વીય યુક્રેનમાં સ્થિત ડોનેટ્સ્ક અને લુહાન્સ પ્રદેશોને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપી છે. હવે વાત કરીએ નોંધોની. તો યુએસઆરનું પૂરું નામ છે યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક્સ. યુએસએસઆર 1922 થી 1991 સુધી અસ્તિત્વમાં હતું. યુએસએસઆર 1991માં તેના વિઘટન પહેલા કુલ 15 પ્રજાસત્તાક રાષ્ટ્ર ધરાવતું હતું. હવે વાત કરીએ નેટોની. તો નેટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એક અર્ધ સરકારી સૈન્ય ગઠબંધન છે અને સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. અમેરિકા, કેનેડા તથા પશ્ચિમ યુરોપના 10 દેશો સહિત કુલ 12 દેશો દ્વારા વોશિંગ્ટન સંધિ અથવા તો ઉત્તર એટલાન્ટિક સંધિ પર હસ્તાક્ષર કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે. નાટોની સ્થાપનાનું મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર અમેરિકા અને યુરોપના દેશોને તેમની સામૂહિક સુરક્ષા માટે એકજૂથ કરવાનો છે. આ માટે રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક તથા સૈન્ય ક્ષેત્રે એકબીજાના દેશોને સહયોગ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નાટો દેશો દ્વારા સંગઠિત રક્ષણનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ સિદ્ધાંત અનુસાર જો નાટોના સભ્ય દેશોમાંથી કોઈ એક દેશ અથવા તો એકથી વધુ દેશો વિરુદ્ધ સશક્ત હુમલો કરવામાં આવે તો તે હુમલો નાટોના તમામ દેશો વિરુદ્ધ ગણાશે. નાટોમાં વર્તમાન 30 દેશો છે, જે આ મુજબ છે. દરેકનું હું નામ નથી લેતો, તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. હવે વાત કરીએ નોંધો વિશે. તો નાટોનું ઔપચારિક નામ છે ઓર્ગેનાઇઝેશન ડુ ટ્રીટે દે આઈ એટલાન્ટિક નોર્ડ. તેનો ટૂંકમાં ઓટન તરીકે પણ ઓળખવામાં આવે છે. નાટોમાં સૌથી છેલ્લે સામેલ થનાર દેશનું નામ છે ઉત્તર મેસેડોનિયા. તે 27 માર્ચ 2020ના રોજ નાટોનું સભ્ય દેશ બન્યું હતું. રશિયા અને યુક્રેનનો તફાવતની વાત કરીએ અથવા તેની કમ્પેરિઝનની વાત કરીએ તો રશિયાની રાજધાની મોસ્કો છે. તેનું ક્ષેત્રફળ છે
માફ કરજો 1,71,25,191 વર્ગ કિમી. સૌથી મોટું શહેર છે મોસ્કો. ચલણ છે રશિયન રૂબલ. સત્તાવાર ભાષા છે રશિયન. સંસદ અથવા ધારાસભાનું નામ છે ડ્યુમા. વર્તમાન રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને વર્તમાન વડાપ્રધાન છે મિખાઇલ મુસ્તિસન. પછી યુક્રેનની વાત કરવામાં આવે તો રાજધાની ક્યીવ. 6,03,550 વર્ગ કિમી તેનો વિસ્તાર છે. મોટું શહેર સૌથી ક્યીવ છે. ચલણ છે યુક્રેનિયન રિવનિયા. યાદ રાખજો, યુક્રેનિયન રિવનિયા તેનું ચલણ છે. સત્તાવાર ભાષા છે યુક્રેનિયન. સંસદ ધારાસભાનું નામ છે વેરકોનવા રાડા. વર્તમાન રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર ઝેલેન્સ્કી અને વર્તમાન વડાપ્રધાન છે ડેનિસ સ્મિહાલ. યુક્રેન ભારત સંબંધોની વાત કરવામાં આવે તો એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભારત યુક્રેનનું સૌથી મોટું નિકાસ સ્થળ છે. એટલે કે યુક્રેનથી ભારતમાં નિકાસ થાય છે. ભારત એ યુક્રેનનો સૂર્યમુખી તેલનો મુખ્ય નિકાસકાર છે. ત્યારબાદ અકાર્બનિક રસાયણો, આયર્ન અને સ્ટીલ, પ્લાસ્ટિક અને રસાયણો આવે છે. ભારતથી યુક્રેનમાં મુખ્ય આયાત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો છે. ભારતનું દૂતાવાસ છે એ યુક્રેનની રાજધાની કીવમાં છે, જ્યારે યુક્રેનનું દૂતાવાસ ભારતમાં દિલ્હીમાં સ્થિત છે. 1991માં યુક્રેનને પ્રજાસત્તાકતાની સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ જાન્યુઆરી 1992માં રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં આવ્યા હતા. કીવમાં ભારતીય દૂતાવાસ 1992માં ખોલવામાં આવ્યું હતું, જ્યારે યુક્રેને ફેબ્રુઆરી 1993માં નવી દિલ્હી ખાતે દૂતાવાસ ખોલ્યું હતું. ભૂતપૂર્વ સોવિયત યુનિયનમાં રશિયા પછી યુક્રેન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. હવે વાત કરીએ ભારત અને રશિયા સંબંધો. ભારત અને સોવિયત સંઘ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક, લશ્કરી, આર્થિક અને રાજદ્વારી સંબંધો હતા. સોવિયત યુનિયનના વિઘટન પછી રશિયાને ભારત સાથેના ગાઢ સંબંધો વારસામાં મળ્યા હતા, જેના પરિણામે બંને રાષ્ટ્રો એક વિશેષ સંબંધ ધરાવે છે. ભારત અને રશિયા બંને આ સંબંધોને વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે ઓળખાવે છે. પરંપરાગત રીતે ભારત રશિયન વ્યૂહાત્મક ભાગીદારી 5 ઘટકો પર બાંધવામાં આવી છે. એક છે તેમાં રાજકીય, બીજું છે સંરક્ષણ, ત્રીજું છે નાગરિક પરમાણુ ઉર્જા, પછી છે આતંકવાદી વિરોધી સહકાર અને પછી છે અવકાશ. IRIGC એટલે કે ભારત રશિયા આંતર સરકારી આયોગ એ મુખ્ય સંસ્થા છે જે બંને દેશો વચ્ચે સરકારી બાબતોનું સંચાલન કરે છે. બંને દેશો UN, બ્રિક્સ, G20, એસસીઓ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યો છે. ભારતનું દૂતાવાસ મોસ્કોમાં છે તથા 2 કોન્સ્યુલેટ જનરલ સેન્ટ પીટર્સબર્ગ અને વ્લાદિવોસ્તોકમાં છે. રશિયાનું દૂતાવાસ નવી દિલ્હીમાં આવેલું છે તથા 6 કોન્સ્યુલેટ જનરલ ચેન્નાઈ, ગોવા, હૈદરાબાદ, કલકત્તા, મુંબઈ અને તિરુવનંતપુરમમાં છે. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે સોવિયત યુનિયન એટલે કે ભૂતપૂર્વ રશિયા ભારત સાથે રહ્યું હતું. વર્ષ 1998માં યુક્રેને ભારતના પરમાણુ પરીક્ષણનો વિરોધ કર્યો હતો અને યુએનના ઠરાવ 1172ની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ રશિયા આ સમયે પણ ભારત સાથે રહ્યું હતું. ભારત રશિયા લશ્કરી સંબંધોની વાત કરવામાં આવે તો આઝાદી પછી તરત જ ભારત તેના શસ્ત્રોની આયાત માટે અંગ્રેજો અને અન્ય પશ્ચિમી દેશો પર લગભગ સંપૂર્ણપણે નિર્ભર હતું. જોકે સમય જતાં આ નિર્ભરતા ઘટી ગઈ અને વર્ષ 1970ના દાયકાથી ભારત USSR પાસેથી સંખ્યાબંધ શસ્ત્રો પ્રણાલીઓની આયાત કરી રહ્યું છે. રશિયા ભારતને પરમાણુ સબમરીન, એરક્રાફ્ટ કેરિયર્સ, ટેન્કો, બંદૂકો, ફાઇટર જેટ વગેરે મહત્વપૂર્ણ શસ્ત્રો ભારતને સમયાંતરે પૂરા પાડ્યા છે. એક અંદાજ મુજબ ભારતીય સશસ્ત્ર દળોના રશિયન મૂળના શસ્ત્રો અને પ્લેટફોર્મનો હિસ્સો 85% સુધીનો છે. રશિયા અમેરિકા પછી વિશ્વનો સૌથી બીજો મોટો શસ્ત્ર નિકાસકાર દેશ છે. શસ્ત્રોની હેરફેરની બાબતમાં ભારત રશિયાનો સૌથી મોટો આયાતકાર છે. હવે વાત કરીએ ભારત રશિયા પાસેથી કયા સંરક્ષણ સાધનોની ખરીદી કરે છે. પ્રથમ આપેલું છે સબમરીન. ભારતને તેની પ્રથમ સબમરીન પણ સોવિયત સંઘ પાસેથી મળી હતી. USSR પાસેથી મેળવેલી પ્રથમ ફોક્સટ્રોટ ક્લાસ સબમરીન વર્ષ 1967માં INS કન્વોલી તરીકે ભારતીય સેનામાં દાખલ થઈ હતી. ભારતીય નૌકાદળ પાસે કુલ 16 પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનમાંથી 8 સોવિયત મૂળની કિલો વર્ગની છે. પછી છે ફ્રિગેટ્સ અને ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર. નેવીના 10 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરમાંથી 4 રશિયન કાસિન ક્લાસના છે અને તેના 70 યુદ્ધ જહાજોમાંથી 6 રશિયન તરવાર ક્લાસના છે. એરક્રાફ્ટ કેરિયરની વાત કરવામાં આવે તો ભારતની સેવામાં એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય એ સોવિયત નિર્મિત
ક્યુ ક્લાસ જહાજ છે, જેને 2013માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. મિસાઇલ કાર્યક્રમની વાત કરવામાં આવે તો ભારતનો મહત્વનો મિસાઇલ પ્રોગ્રામ રશિયા અથવા સોવિયત યુનિયનની મદદથી વિકસાવવામાં આવ્યો હતો. બ્રહ્મોસ મિસાઇલ, જેની નિકાસ ભારત ટૂંક સમયમાં શરૂ કરશે, તેને રશિયા સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત રશિયા S-400 એન્ટી મિસાઇલ જેવી ઉચ્ચ ટેકનોલોજી પ્રદાન કરે છે. આ નોંધ આપેલી છે કે S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ ડીલ અમેરિકાના પ્રતિબંધોના કારણે વર્તમાનમાં જોખમમાં છે. ફાઇટર એરક્રાફ્ટની વાત કરવામાં આવે તો ભારતીય વાયુસેનામાં 667 એરક્રાફ્ટ ફાઇટર ગ્રાઉન્ડ એટેક એટલે કે FGA કાફલામાં 71% રશિયન મૂળના છે, જેમાં 39% સુખોઈ 30, 22% MiG-21 અને 9% MiG-29 છે. સેવામાં તમામ 6 એર ટેન્કર રશિયન બનાવટના IL-78S છે. પછી આપેલું છે યુદ્ધ ટેન્ક, મુખ્યત્વે રશિયન T-72 MI 66% અને T-90S 30% થી બનેલી છે. રાઇફલ્સની વાત કરવામાં આવે તો ભારત અને રશિયા ઓગસ્ટ 2021માં AK-103 રાઇફલ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત ભારતીય સેના માટે રશિયા પાસેથી સંખ્યાબંધ AK-103 શ્રેણીની એસોલ્ટ રાઇફલો ખરીદવામાં આવી રહી છે. આ અગાઉ વર્ષ 2019માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે AK-203 એસોલ્ટ રાઇફલ કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આગળનો ટોપિક છે મંદિર વાસ્તુકલા પર સંમેલન દેવાયતમ. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ કર્ણાટકના હમ્પીમાં ભારતના મંદિર સ્થાપત્ય પર એક અનોખી કોન્ફરન્સ દેવાયત્તમનું ઉદ્ઘાટન કર્યું હતું. તે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલયના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા 25 થી 26 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના મહત્વની વાત કરવામાં આવે તો આ પરિષદ વિશ્વમાં ભારતીય મંદિરો, કલા અને સ્થાપત્યની ભવ્યતાની ચર્ચા અને વિચાર વિમર્શનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એકંદર વિઝનને અનુરૂપ છે અને 5Vs પર આધારિત છે, એટલે કે વિકાસ, વારસો, વિશ્વાસ, જ્ઞાન, જે આપણને વિશ્વગુરુ બનાવવા તરફ દોરી શકે છે. દેવાયત્તમ અથવા ભગવાનનું ઘર એ માત્ર પૂજા અને ધાર્મિક વિધિનું સ્થાન નથી, પરંતુ તે શિક્ષણ, લલિત કળા, સંગીત, વિજ્ઞાન અને ટેકનિક, ધાર્મિક વિધિઓ અને પરંપરા અને પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર પણ છે, જે સમાજને આકાર આપે છે. તાજેતરના સમયમાં સરકારે મંદિરને નીચે મુજબનું પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્ર સરકારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ માટે બેલુર, સોમનાથપુરાના હોયસોલા મંદિરનો પ્રસ્તાવ મૂક્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. લગભગ 250 વર્ષ પછી ભારતની આધ્યાત્મિક રાજધાની કાશીને ભક્તો માટે સુવિધાઓ અને બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવજીવન આપવામાં આવ્યું છે, એટલે કે કાશી વિશ્વનાથ કોરિડોરની વાત કરી છે. તેલંગાણા રાજ્યએ 1000 કરોડના ખર્ચે 2 મોટા પથ્થર કોતરેલા મંદિરો બનાવ્યા છે અને પછી છે કે બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વકક્ષાની સુવિધાઓ દ્વારા વર્તમાન આધ્યાત્મિક સ્થળોને ભક્તો માટે સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે નેશનલ સાયન્સ ડે. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રામનને રામન ઇફેક્ટની શોધ કરી હતી. આથી તેની યાદમાં ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2022ની થીમની વાત કરવામાં આવે તો ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર છે. રામન ઇફેક્ટની શોધ માટે સર ચંદ્રશેખર વેંકટ રામન અથવા તો શ્રી સીવી રામનને વર્ષ 1930માં ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. હવે વાત કરીએ રશિયન બેંકોને સ્વિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી. તાજેતરમાં યુએસ અને યુરોપિયન કમિશને યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન એટલે કે સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમમાંથી કેટલીક રશિયન બેંકોને બાકાત રાખવા માટે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ કાર્યવાહી પાછળનો હેતુ રશિયાને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાથી અલગ કરવાનો છે. રશિયા સામેની આ કાર્યવાહી માત્ર આંશિક રીતે લાગુ કરવામાં આવી છે, જેમાં માત્ર કેટલીક રશિયન બેંકોને આવરી લેવામાં આવી છે. અમેરિકા અને તેના સાથી દેશોએ હાલમાં
આગળના પગલા તરીકે રાષ્ટ્રવ્યાપી મંજૂરી તરીકે તેને લંબાવવાનો વિકલ્પ તરીકે રોકી રાખ્યો છે. સ્વિફ્ટ શું છે તેની વાત કરવામાં આવે તો સ્વિફ્ટ વિશ્વસનીય મેસેજિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે જે નાણાકીય સંસ્થાઓને નાણાં ટ્રાન્સફર જેવા વૈશ્વિક નાણાકીય વ્યવહારો વિશે માહિતીની આપ-લે કરવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્વિફ્ટ વાસ્તવિક રીતે રૂપિયાના વ્યવહારનું સંચાલન કરતું નથી. તે 200થી વધુ પ્રદેશોમાં 11,000થી વધુ બેંકોને સુરક્ષિત નાણાકીય સંદેશા સેવાઓ પ્રદાન કરીને વ્યવહારની માહિતીને ચકાસવા માટે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. મોટાભાગનો વિશ્વ વેપાર સ્વિફ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેની સ્થાપના 1973માં કરવામાં આવી હતી અને તે બેલ્જિયમમાં સ્થિત છે. બેલ્જિયમ ઉપરાંત તે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા 11 ઔદ્યોગિક દેશોની કેન્દ્રીય બેંકોની દેખરેખ રાખે છે. ભારતની નાણાકીય વ્યવસ્થાને સ્વિફ્ટની એક્સેસ છે. સ્વિફ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર માટે મેસેજ વેરિફિકેશનનું એકમાત્ર વિશ્વસનીય માધ્યમ ટેલેક્સ હતું. ઓછી સ્પીડ, સુરક્ષા ચિંતાઓ અને ફ્રી મેસેજિંગ ફોર્મેટ જેવી અનેક સમસ્યાઓને કારણે તે બંધ કરવામાં આવ્યું હતું. રશિયા પર સ્વિફ્ટ બેનની અસરની વાત કરવામાં આવે તો રશિયા તેના મુખ્ય કુદરતી સંસાધન વેપાર, ખાસ કરીને તેલ અને ગેસની નિકાસ માટે ચૂકવણી કરવા માટે સ્વિફ્ટ પ્લેટફોર્મ પર ખૂબ જ નિર્ભર છે. આનાથી રશિયાની સેન્ટ્રલ બેંકની એસેટ્સ એટલે કે સંપત્તિ સ્થિર થઈ જશે, જે રશિયાને તેના વિદેશી વિનિમય અનામતનો યુદ્ધ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાથી અટકાવશે. વધુમાં, રશિયાની મધ્યસ્થ બેંક પરનો આ પ્રતિબંધ રશિયાને તેના પ્રભાવને મર્યાદિત કરવા માટે તેની વિદેશી ચલણની થાપણનો ઉપયોગ કરવાથી પણ અટકાવશે. આ અગાઉ માત્ર ઈરાન જ દેશ છે કે જેને સ્વિફ્ટથી અલગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે તેના વિદેશી વેપારનો 1/3 ભાગ ગુમાવ્યો હતો. જોકે રશિયા સેન્ટ્રલ બેંક ઓફ રશિયા દ્વારા વિકસિત નાણાકીય સંદેશ ટ્રાન્સફર સિસ્ટમ SPFS એટલે કે સિસ્ટમ ફોર ટ્રાન્સફર ઓફ ફાઇનાન્શિયલ મેસેજીસ જેવા વિકલ્પો પર કામ કરી રહ્યું છે. રશિયા પણ ચીન સાથે સહયોગ કરી રહ્યું છે, જે સ્વિફ્ટ માટે સંભવિત પડકારરૂપ બનશે. આ ઉપરાંત રશિયા તેની સિસ્ટમ્સને ચીનની ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ એટલે કે CIPS સાથે એકીકૃત કરવાની યોજના બનાવી રહ્યું છે. નેક્સ્ટ ટોપિક છે રશિયાના યુક્રેન પરના આક્રમણની નિંદા કરતો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCએ રશિયન આક્રમણની નિંદા કરવા અને યુક્રેનમાંથી રશિયન દળોને તત્કાલીન પાછા ખેંચવા અને હિંસાનો અંત લાવવા માટે અમેરિકા અને આલ્મેનિયા દ્વારા લાવવામાં આવેલા ડ્રાફ્ટ પર મતદાન કર્યું હતું. ઠરાવ વિશે વાત કરવામાં આવે તો કાઉન્સિલ દ્વારા આ ઠરાવ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. ઠરાવ યુક્રેન સામે રશિયાના આક્રમણની સખત નિંદા કરે છે અને હુકુમ કરે છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ બળનો ઉપયોગ તત્કાલીન બંધ કરે તથા સંયુક્ત રાષ્ટ્રના કોઈપણ સભ્ય દેશ સામે કોઈપણ ગેરકાયદેસર ધાકધમકી અથવા બળનો ઉપયોગ ન કરે. તેને રશિયાને યુક્રેનના દોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશોની પરિસ્થિતિ અંગેનો નિર્ણય તાત્કાલિક અને બિનશરતી રીતે પાછો ખેંચવા પણ હાકલ કરી હતી. ફેબ્રુઆરી મહિનાથી સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય અને અધ્યક્ષ માટે કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી અને આ ઠરાવમાં રશિયાએ તેનો વીટોનો ઉપયોગ કર્યો છે. ઠરાવની તરફેણમાં 11 મત મળ્યા, જ્યારે ચીન, ભારત અને UAE એ મતદાનમાં ભાગ લીધા ન હતા. હવે વાત કરીએ યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલનું શું છે. તો યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે સુરક્ષા પરિષદ એ યુનાઇટેડ નેશનના મુખ્ય 6 અંગોમાંની એક છે. 6 અંગો કયા કયા છે? એક છે સુરક્ષા પરિષદ, બીજું છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, ત્રીજું છે સામાન્ય સભા, ચોથું છે સચિવાલય, પાંચમું છે આર્થિક અને સામાજિક પરિષદ અને છઠ્ઠું છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. હવે વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રના આ 6 મુખ્ય અંગોમાંથી સુરક્ષા પરિષદનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણીનું છે. આ માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ પ્રસ્તાવો દ્વારા નીચેના નિર્ણયો લઈ શકે છે. એક છે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટેની કાર્યવાહી કરવી, બીજું છે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકવા અને ત્રીજું છે લશ્કરી કાર્યવાહી કરવી. સુરક્ષા પરિષદના સભ્યોની વાત કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 5 કાયમી અને 10 અલ્પકાલીન સભ્યો મળીને કુલ 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી સભ્યોમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ 10 માંથી દર વર્ષે 5 સભ્યોની ચૂંટણી થાય છે. સુરક્ષા પરિષદના અધ્યક્ષ દર મહિને મૂળાક્ષર પ્રમાણે બદલાય છે.
સુરક્ષા પરિષદના કોઈપણ સભ્ય તેના અધ્યક્ષ બની શકે છે. સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મંજૂર કઈ રીતે થાય છે તેની વાત કરીએ તો સુરક્ષા પરિષદમાં કોઈપણ પ્રસ્તાવ તેના કુલ સભ્યોની બહુમતી દ્વારા પસાર કરવામાં આવે છે. જોકે સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યોને વીટો પાવર આપવામાં આવ્યો છે. આથી સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યોમાંથી જો કોઈ એક સભ્ય પણ પ્રસ્તાવ અંગે અસંમત હોય તો તે બહુમતી ધરાવતા પ્રસ્તાવ પણ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને રોકી શકે છે. તાજેતરમાં રશિયાએ તેના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. નોંધ આપેલી છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની 47 સભ્ય ધરાવતી માનવ અધિકાર પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં રશિયા વિરુદ્ધ અને યુક્રેનમાં માનવ અધિકારોની સ્થિતિ મુદ્દે એક મુસદ્દા પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ મતદાનમાં પ્રસ્તાવના પક્ષમાં 32 મત પડ્યા હતા, જ્યારે 2 મત એટલે કે રશિયા અને ઇરિટ્રિયાએ પ્રસ્તાવના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત, પાકિસ્તાન, સુદાન અને વેનેઝુએલા સહિત 13 દેશોએ તેમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. આ ઉપરાંત યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરવા માટે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે યુએનજીએ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં પણ ભારતે ભાગ લીધો ન હતો. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે ઓપરેશન ગંગા. તાજેતરમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગાની વાત કરવામાં આવે તો તે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાનું એક સ્થાનાંતરણ મિશન છે. વિદ્યાર્થીઓ સહિત લગભગ 20,000 ભારતીય યુક્રેનમાં ફસાયા હતા. એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાની ફ્લાઇટ્સ દ્વારા યુક્રેનથી તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકાર રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયાની સરહદમાં ફસાયેલ ભારતીયોને કાઢવાની સુવિધા પણ આપી રહી છે. નોંધ આપેલી છે. હાલ હજારોની સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા, ત્યારે આ ઘટનાએ બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી છે. બીજું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડ વગર વિઝાએ પ્રવેશવાની મંજૂરી આપી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના સેંકડો અનાથ બાળકોને જામનગર એટલે કે નવાનગરના જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ આશ્રય આપ્યો હતો. આ બાળકોને બાલાચરી પાસેની જગ્યાએ કેમ્પ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. શ્રી દિગ્વિજયસિંહજીએ 1942 થી 1946 સુધી આશરે 4 વર્ષ સુધી બાળકોને આશરો આપ્યો હતો. હવે વાત કરીએ ભારતના આ અગાઉના અન્ય નાગરિક બચાવ મિશન. અહીંયા તમને ક્રમ આપેલો છે, અહીંયા તમને ઓપરેશનનું નામ આપેલું છે અને અહીંયા તેની વિશેષતા આપેલી છે. સર્વપ્રથમ છે 2021નો ઓપરેશન દેવી શક્તિ. વર્ષ 2021માં ભારતે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન દેવી શક્તિ મિશન હાથ ધર્યું હતું. પછી બીજું છે વંદે ભારત મિશન 2020. વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે વિવિધ દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આથી વિવિધ દેશોમાં મુસાફરી પર પ્રતિબંધના કારણે વિદેશમાં ફસાયેલ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત લગભગ 32 લાખ મુસાફરોને સુરક્ષિત ઘરે લાવવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું નાગરિક સ્થળાંતર ઓપરેશન છે. પછી છે ગલ્ફ વોર દરમિયાન સ્થળાંતર 1990 થી 91. ગલ્ફ વોર દરમિયાન લગભગ 1,77,000 ભારતીયો ફસાયેલા હતા. તે સમયે એર ઇન્ડિયાએ લગભગ 500 ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. હવે વાત કરીએ ઓપરેશન રાહત 2015. વર્ષ 2015માં યમન કટોકટી દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન રાહત અંતર્ગત 41 દેશોના 940 વિદેશી નાગરિકોની સાથે 4,640 થી વધુ ભારતીય નાગરિકોને યમનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરિયાઈ અને હવાઈ એમ બંને માર્ગે કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ બીજા મિશનોની, તો પછીનું મિશન છે ઓપરેશન મૈત્રી 2015. વર્ષ 2015માં નેપાળમાં ભૂકંપ દરમિયાન બચાવ અને રાહત કામગીરી તરીકે ભારત સરકાર અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન મૈત્રી હાથ ધરવામાં આવ્યું હતું. પછી છે ઓપરેશન સુરક્ષિત ઘર વાપસી 2011. લિબિયાના ગૃહ યુદ્ધમાં ફસાયેલ ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકારે 26 ફેબ્રુઆરી 2011ના રોજ તેની શરૂઆત કરી હતી. આ ઓપરેશન અંતર્ગત 15,000 નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. હવે વાત કરીએ ઓપરેશન સુકૂન 2006. વર્ષ 2006માં લેબનોન યુદ્ધ દરમિયાન લેબનોનમાં ફસાયેલ ભારતીય, શ્રીલંકા અને નેપાળના નાગરિકોની સુરક્ષિત ઘર વાપસી માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે પછીનો આગળનો ટોપિક છે 1 માર્ચ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ. બીજું છે શૂન્ય ભેદભાવ દિવસ. પછી છે સ્વ ઇજા જાગૃતિ દિવસ અને ત્રીજું છે મહાવત તેરસ મહાશિવરાત્રી. આ બધું દિવસમાં 1 માર્ચના દિવસે યોજાઈ ગયું છે. બરાબર. વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે,
ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે, સેલ્ફ ઇન્જરી અવેરનેસ ડે, આ બધું 1 માર્ચના રોજ થયું હતું અને મહાવત તેરસ એટલે કે મહાશિવરાત્રી પણ 1 માર્ચના રોજ યોજાઈ હતી. હવે વાત કરીએ ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો દાહોદથી રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાઓએ ગરીબોમાં હવે ગરીબીમાંથી નહીં જ ગરીબીમાં નથી જ રહેવું એવું સ્વાભિમાન અને શક્તિ આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબીમાંથી બહાર લાવવા માટે આર્થિક સશક્તિકરણ માટે 2009-10થી આ ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર અપાયેલો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાઓના 11 તબક્કાઓ દ્વારા 1530 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1,47,00,000 જરૂરિયાતમંદ લોકોને 26,600 કરોડ ઉપરાંતના સહાય લાભ હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે. દાહોદના ગરીબ કલ્યાણ મેળામાં 67,500થી વધુ લાભાર્થીઓને અંદાજે 380 કરોડના લાભ સહાય આ 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાથી આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ સુગ્નશ્રી મીરાબાઈ ચાનુએ સિંગાપુર ઇન્ટરનેશનલ વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો. મીરાબાઈ ચાનુ તમે જોઈ શકો છો. આ સાથે જ સુગ્નશ્રી મીરાબાઈ ચાનુ આ વર્ષે બર્મિંગહામમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગયા છે. સિંગાપુર વેટલિફ્ટિંગ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત 55 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લેતા સુગ્નશ્રી મીરાબાઈ ચાનુએ કુલ 191 કિલોગ્રામ જેમાં 86 કિલોગ્રામ અને 105 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન તેમને કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવો પડ્યો ન હતો. તેમને જે ફર્સ્ટ ટ્રાય હતો તેમાં 86 કેજી વજન લિફ્ટ કર્યું અને બીજા ટ્રાયમાં 105 કેજી એમ કહીને કુલ 191 કિલોગ્રામની વાત કરી છે. બરાબર. હવે નોંધ આપેલી છે ટોક્યો ઓલિમ્પિક 2020માં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ મણિપુર રાજ્યના ઇમ્ફાલના નોંગપોંગ કાકચિંગ ગામમાં થયો હતો. હવે વાત કરીએ ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો. ગુજરાતના જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દર વર્ષે ભવનાથનો મેળો યોજાય છે. આ મેળાને વર્ષ 2018માં કરાયેલી જાહેરાત અનુસાર વર્ષ 2019થી મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મેળામાં શિવરાત્રીના દિવસે નીકળતી દિગંબર સાધુઓની રવેડી સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ રવેડી ગિરનાર તળેટીના જૂના અખાડાથી નીકળીને ભવનાથ મંદિર સુધી પહોંચે છે. આ રવેડી ભવનાથ મંદિર પહોંચ્યા બાદ સાધુ સંતો ભવનાથ મંદિરના પૌરાણિક મૃગુકુંડમાં સ્નાન કરે છે. નોંધ આપેલી છે ભારતમાં મહાવત તેરસની રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે. નેક્સ્ટ ટોપિક છે ભારતીય રેલવેનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. ભારતીય રેલવે માટે મધ્યપ્રદેશના બીના ખાતે ભારતીય હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ એટલે કે ભેલ દ્વારા 1.7 મેગાવોટનો સોલાર ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ભારતીય રેલવેને ટ્રેક્શન સિસ્ટમને સીધી વીજળી પૂરી પાડવામાં આવશે. ભારતીય રેલવે તેની વીજળીની જરૂરિયાત માટે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યા પછી અને વિવિધ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ખાલી પડેલી જમીનનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશનોને સોલારાઇઝ કરવાની યોજના કર્યા પછી આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. ટ્રેક્શન પાવરને સીધો ફીડ કરવા માટે ભારતીય રેલવે નેટવર્ક પર આ પહેલો સૌર પાવર પ્લાન્ટ છે. બીના ખાતે કાર્યરત આ સોલાર પ્લાન્ટ 10 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે. આ સોલાર પ્લાન્ટમાં 1015 પાઇલ ફાઉન્ડેશન પર મોડ્યુલર માઉન્ટિંગ સ્ટ્રક્ચરના 145 સેટ પર 5800 સોલાર મોડ્યુલ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી ભારતીય રેલવેને મફત આપવામાં આવશે. આ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 8 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની અપેક્ષા છે. સોલાર પ્લાન્ટ વાર્ષિક 2160 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવશે. નોંધ આપેલી છે કેન્દ્રીય બજેટ 2017-18માં જાહેર કરવામાં આવી હતી કે મધ્યગાળામાં સમગ્ર દેશમાં લગભગ 7000 રેલવે સ્ટેશનોને વીજળી આપવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. ભેલનું પૂરું નામ છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. તે ભારત સરકારના માલિકીની એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ છે. વડું મથક આવેલું છે નવી દિલ્હી ખાતે અને તે ભારે ઉદ્યોગ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. આગળનો નેક્સ્ટ ટોપિક છે સુગ્નશ્રી માધબીપુરી બુચ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. હાલમાં તેમની નવા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે તે નિયુક્તિ કરી છે અને તેઓ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે.
તેઓ અજય ત્યાગીનું સ્થાન લેશે. તેમની વાત કરવામાં આવે એટલે કે માધવી પુરીભુજની વાત કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના ભૂતપૂર્વ વડા છે તથા વર્ષ 2017 થી 21ની વચ્ચે તેમણે સેબીમાં પૂર્ણ સમયના સભ્ય તરીકે કામ કર્યું છે. નોંધ આપેલી છે અજય ત્યાગી હિમાચલ પ્રદેશ કેડરના 1984 બેચના આઈએએસ અધિકારી છે. તેમને 1 માર્ચ 2017ના રોજ સેબીના ચેરમેન તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સેબીની વાત કરવામાં આવે તો ફૂલ ફોર્મ થશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીએ 12 એપ્રિલ 1992ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ની જોગવાઈઓ અનુસાર સ્થાપાયેલી વૈધાનિક સંસ્થા છે, એટલે કે સંસદ દ્વારા સ્થાપિત બિનબંધારણીય સંસ્થા છે. સેબીનું મૂળભૂત કાર્ય સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું અને સિક્યોરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. બોર્ડ મથક મુંબઈમાં આવેલું છે. આ ઉપરાંત પ્રાદેશિક કચેરીઓ અમદાવાદ, કલકત્તા, ચેન્નઈ અને દિલ્હીમાં આવેલી છે. સેબી અસ્તિત્વમાં આવી તે પહેલા કંટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યુઝ એ નિયમનકારી સત્તા હતી. તેને કેપિટલ ઇસ્યુઝ કંટ્રોલ એક્ટ 1947 હેઠળ સત્તા આપવામાં આવી હતી. ભારતમાં મૂડી બજારોના નિયમનકારી તરીકે ભારત સરકારના ઠરાવ હેઠળ એપ્રિલ 1988માં સેબીની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં સેબી એક બિનકાયદેસર સંસ્થા હતી જેની પાસે કોઈ વૈધાનિક સત્તા ન હતી. સેબી એક્ટ 1992 દ્વારા તે એક સ્વાયત્ત સંસ્થા બની અને તેને વૈધાનિક સત્તા આપવામાં આવી હતી. સેબીના માળખા, સત્તા અને કાર્યોની વાત કરવામાં આવે તો સેબી બોર્ડમાં એક અધ્યક્ષ અને કેટલાક પૂર્ણ સમય અને કેટલાક અંશકાલીન સભ્યો હોય છે. તે સમયાંતરે તે સમયના મહત્વના મુદ્દાઓની તપાસ કરવા માટે વિવિધ સમિતિઓની નિમણૂક પણ કરે છે. આ ઉપરાંત સેબીના નિર્ણયથી અસંતુષ્ટ સંસ્થાઓના હિતોના રક્ષણ માટે સિક્યોરિટી એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે સેટની પણ રચના કરવામાં આવે છે. સેટમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય 2 સભ્યો હોય છે. સેબી પાસે સમાન સત્તાઓ છે જે સિવિલ કોડમાં હોય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ સેટના નિર્ણય અથવા આદેશથી સહમત ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. સિક્યોરિટી લોઝ સુધારા અધિનિયમ 2014 દ્વારા સેબી હવે ₹100 કરોડ કે તેથી વધુ રકમની કોઈપણ મની પુલિંગ યોજનાનું નિયમન કરી શકે છે અને બિન અનુપાલનના કિસ્સામાં સંપત્તિઓ જપ્ત કરી શકે છે. સેબીના અધ્યક્ષને શોધ અથવા તપાસ અને જપ્તી કામગીરીનો આદેશ આપવાની સત્તા છે. સેબી બોર્ડ કોઈપણ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શનના સંબંધમાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી ટેલિફોન કોલ ડેટા રેકોર્ડ જેવી માહિતી માટે પણ કોલ કરી શકે છે. સેબી વેન્ચર કેપિટલ ફંડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની સામૂહિક રોકાણ યોજનાઓના કામકાજની નોંધણી અને નિયમન સાથે વ્યવહાર કરે છે. નેક્સ્ટ ટોપિક છે એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ, ગોબર્ધન બાયો સીએનજી પ્લાન્ટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 19 ફેબ્રુઆરી 2022ના રોજ ઇન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પછી હવેથી ઇન્દોરમાં લગભગ 400 બસો બાયો સીએનજી પર દોડાવવામાં આવશે. ઇન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક માનવામાં આવે છે. બાયો સીએનજીના ઉદ્ઘાટન સાથે તે સ્વચ્છતામાં વધુ એક ઉચ્ચ ધોરણ સ્થાપિત કરશે. પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે બાયોફ્યુલ અપનાવવાની જરૂર છે. બાયો સીએનજી પ્લાન્ટને ગોબર્ધન પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના 2 તબક્કા હેઠળ કરવામાં આવી છે. પછી વાત કરવામાં આવી છે કે આ બાયો સીએનજી ગેસ પ્લાન્ટના નિર્માણમાં ₹150 કરોડનો ખર્ચ થયો છે. આ પ્લાન્ટ દરરોજ 17 થી 18 ટન સીએનજી ગેસનું ઉત્પાદન કરશે. આ સાથે 100 ટન ઓર્ગેનિક ખાતરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. નોંધ આપેલી છે તે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ડો એન્વાયરો ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન લિમિટેડ દ્વારા આ પ્લાન્ટની સ્થાપના જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી મોડેલ હેઠળ કરવામાં આવી છે. આ પ્લાન્ટ ઇન્દોરમાં દેવ ગુરેડિયા ટ્રેન્ચિંગ ગ્રાઉન્ડમાં સ્થિત છે. હવે વાત કરીએ શ્રી યજ્ઞેશ દવેને ગુજરાતી ભાષામાં તેમનો કાવ્ય સંગ્રહ ગંધ મંજુષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સાહિત્ય અકાદમી દિલ્હીએ ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી એવોર્ડની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગુજરાતી ભાષા માટે શ્રી યજ્ઞેશ દવે ને તેમનો કાવ્ય સંગ્રહ ગંધ મંજુષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2021 માટે પસંદગી કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે નવેમ્બર 2021માં સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓ માટે તેના પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર, યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કારની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારે સાહિત્ય અકાદમીએ જણાવ્યું હતું કે ગુજરાતી, મણિપુરી, મૈથિલી અને ઉર્દુ ભાષાઓના વિજેતાઓની જાહેરાત પાછળથી કરવામાં આવશે. શ્રી યજ્ઞેશ દવેને તમે અહીંયા જોઈ શકો છો.
તેમનો જન્મ 24 માર્ચ 1954 ના રોજ રાજકોટ બરવાડા ખાતે થયો હતો. પૂરું નામ છે યજ્ઞેશ રમેશચંદ્ર દવે. તેમની પ્રથમ કવિતા ન પ્રવાસી ન ગૃહવાસી નિરંજન ભગતના સાહિત્ય ત્રિમાસિકમાં છપાઈ હતી. જાતિસ્મર 1992 ની દીર્ઘ આચ્છાદસ કાવ્યકૃતિઓમાંની સર્જકતાથી વિશેષ ધ્યાન ખેંચનાર શ્રી યજ્ઞેશ દવેએ જનની આંખે કે જે 1985માં બન્યું થી ગંધર્વમંજુષા 1915 સુધીના 4 સંગ્રહો આપ્યા છે. કવિતા ઉપરાંત તેમણે લલિત નિબંધો પણ લખ્યા છે. જા તિસ્મર તેમની પ્રસિદ્ધ કૃતિ છે. આ અગાઉ તેમને જયંત પાઠક પુરસ્કાર, બકર ઠાકર પુરસ્કાર, ઉષ્ણર પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા કેટલાક ગુજરાતી સર્જકો અને તેમની કૃતિઓની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ 1955માં મહાદેવભાઈ દેસાઈને મહાદેવભાઈની ડાયરી માટે આપવામાં આવ્યો હતો. 2017માં સુગ્નશ્રી ઉર્મી દેસાઈને ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ માટે આપવામાં આવ્યો હતો. 2018માં સુગ્નશ્રી શરીફા વીજળીવાળાને વિભાજનની વ્યવસ્થા માટે, 19માં રતિલાલ બોરીસાગરને મોજમાં રહેવું રે માટે, 2020માં હરીશ મનુશ્રીને બનારસ ડાયરી માટે અને 2021માં યજ્ઞેશ દવેને ગંધ મંજુષા માટે આપવામાં આવ્યો છે. નવેમ્બર 2021માં જાહેરાત થયેલા સાહિત્ય અકાદમી એવોર્ડમાં સુગ્નશ્રી દ્રષ્ટિ સોનીને તેમની નવલકથા અમાનસ માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે ઉજવીએ છીએ અને બીજું છે વિશ્વ શ્રવણ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે આપણે એને ઉજવીએ છીએ. સર્વપ્રથમ વાત કરીએ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે. વન્યજીવો અને વનસ્પતિ સૃષ્ટિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી માટે થાઇલેન્ડ દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 68મા સત્રમાં 20 ડિસેમ્બર 2013ના રોજ આ દિવસની ઉજવણી માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022ની વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમની વાત કરીએ તો રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન છે. હવે વાત કરીએ સૌર ઉર્જા સંચાલિત કોણાર્ક સૂર્ય મંદિર. ભારતના ઓડિશા રાજ્યનું કોણાર્ક શહેર ગ્રીડ નિર્ભરતામાંથી ગ્રીન એનર્જીમાં સ્થાનાંતરિત સૌર ઉર્જા સંચાલિત થનારું પ્રથમ મોડેલ શહેર બનવા જઈ રહ્યું છે. ઓડિશા રાજ્ય સરકારે આ સંદર્ભે નીતિ માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા મે 2020માં ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિર અને કોણાર્ક સિટીના સૌરકરણ માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. ઓડિશા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર વર્ષ 2022ના અંત સુધીમાં સૂર્ય, પવન, બાયોમાસ, નાના હાઇડ્રો પાવર અને વેસ્ટ ટુ એનર્જી વગેરે જેવા નવીનકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી 2750 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે. કોણાર્ક માટે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ એ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજનાનો ભાગ છે. હવે વાત કરીએ ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ ઓફિસ IMPO. તાજેતરમાં 2022ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સરકાર દ્વારા ઇન્ટરનેશનલ મોન્સૂન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં 5 વર્ષ માટે ઇન્ટરનેશનલ મોન્સૂન ઓફિસ પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી IITM પર આધારિત હશે. દેશના અર્થતંત્ર માટે ચોમાસાના મહત્વને ઉજાગર કરવા માટે IMPOની સ્થાપના કરવામાં આવી છે. તે વિશ્વ આબોહવા સંશોધન કાર્યક્રમ અને વિશ્વ હવામાન સંશોધન કાર્યક્રમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ચોમાસા સંશોધન સંબંધિત જોડાણો અને પ્રવૃત્તિઓને ઓળખવા તથા પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરશે. યુનાઇટેડ નેશન વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વિશ્વ હવામાન સંશોધન કાર્યક્રમ અને વિશ્વ આબોહવા સંશોધન કાર્યક્રમનું સંકલન કરે છે. IMPOની સ્થાપનાનો અર્થ ચોમાસાની મોસમી પરિવર્તનશીલતાને સંબોધવા, ચક્રવાત અને ચોમાસાની આગાહી કૌશલ્યમાં સુધારો કરવા, ચોમાસાના સંશોધનને મજબૂત કરવા અને વધુ સારી સેવાઓ અને સહાયક કામગીરી માટે જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે સંકલિત વૈજ્ઞાનિક અભિગમનો વિસ્તરણ કરવાનો છે. IMPOની સ્થાપનાથી સમગ્ર વિશ્વમાં ચોમાસાના સંશોધનને વેગ મળશે, જેનાથી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સમુદાય બંનેને ફાયદો થશે. હવે વધીએ આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને પછી ટોપિક છે ભારત અને ITU દ્વારા હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર. તાજેતરમાં હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ અથવા યજમાન દેશ કરાર HCA પર કેન્દ્રીય સંચાર મંત્રી અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવે હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત નવી દિલ્હીમાં ITUની પ્રાદેશિક કચેરી અને ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ભારતમાં 5GI ધોરણોને ITU દ્વારા 5G માટેની 3 તકનીકોમાંની એક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. 5GI એ IIT હૈદરાબાદ દ્વારા સ્થાનિક રીતે ડિઝાઇન કરાયેલી ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક છે.
આ કરાર શું છે તેની વાત કરીએ. આ કરાર પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના અને સંચાલન માટે કાનૂની અને નાણાકીય માળખું પૂરું પાડે છે. નવી દિલ્હીમાં સ્થાપિત ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે આઈટીયુની એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટર દક્ષિણ એશિયાના દેશો જેમ કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઈરાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા અને ભારતને સેવાઓ પ્રદાન કરશે. આ પ્રાદેશિક કચેરીઓમાં એક નવીનતા કેન્દ્ર પણ હશે જે દક્ષિણ એશિયામાં ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. આઈટીયુની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર ટેકનોલોજી માટેની વિશિષ્ટ એજન્સી છે. સંચાર નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય જોડાણની સુવિધા આપવા માટે તેની સ્થાપના 1865માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. તે વૈશ્વિક રેડિયો સ્પેક્ટ્રમ અને ઉપગ્રહ ભ્રમણ કક્ષાની ફાળવણી કરે છે. વિશ્વભરમાં ઓછી સેવા ધરાવતા સમુદાયો માટે આઈસીટીની એક્સેસને બહેતર બનાવવા માટે નેટવર્ક અને તકનીકોના સીમલેસ ઇન્ટરકનેક્શનને સક્ષમ કરવા માટે તકનીકી ધોરણો વિકસાવે છે. આઈટીયુમાં હાલમાં 193 દેશો અને 900થી વધુ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સભ્ય તરીકે છે. અગાઉ ભારત 2019થી 22 એમ કુલ 4 વર્ષની મુદત માટે આઈટીયુના કાઉન્સિલ સભ્ય તરીકે ચૂંટાયું હતું. ભારત 1992થી તેનું નિયમિત સભ્ય છે. આઈટીયુનું મહત્વનું પ્રકાશન છે ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ જીસીઆઈ. હવે વાત કરીએ સાગર પરિક્રમા. દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓ જાણવા માટે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય સાગર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન મત્સ્ય ઉદ્યોગ વિભાગ, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, કોસ્ટગાર્ડ ઓફ ઇન્ડિયા, ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાત મરીન બોર્ડ અને માછીમારોના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું છે. સાગર પરિક્રમાની વાત કરવામાં આવે તો સાગર પરિક્રમાએ તમામ માછીમારો, મત્સ્ય ખેડૂતો, સંબંધિત હિસ્સેદારો સાથે એકતા દર્શાવવા પૂર્વ નિર્ધારિત દરિયાઈ માર્ગો દ્વારા તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત થનારી નેવિગેશનલ યાત્રા છે. આપના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોનું સન્માન કરતા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તેની કલ્પના કરવામાં આવી છે. યાત્રા પ્રથમ તબક્કામાં ગુજરાતના માંડવીથી શરૂ થશે અને પછીના તબક્કામાં ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે. સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો 5 માર્ચ 2022ના રોજ માંડવીથી શરૂ થશે અને 6 માર્ચ 2022ના રોજ પોરબંદરમાં સમાપ્ત થશે. કચ્છ જિલ્લાના અરબી સમુદ્રના કિનારે આવેલા માંડવીથી શરૂ કરીને જ્યાં રૂકમતી નદી કચ્છના અખાતને મળે છે તે આખું અંતર દરિયાઈ માર્ગ દ્વારા આવરી લેવામાં આવશે. આ અંતર્ગત દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓ જાણવા માટે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારી સમુદાયો અને હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. નોંધ આપવામાં આવી છે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે તો કે શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શ્રી શેન વોર્નનું નિધન. ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શ્રી શેન વોર્નનું 52 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. શેન વોર્નને ક્રિકેટ ઇતિહાસના મહાન બોલરોમાંના એક ગણવામાં આવે છે. શેન વોર્નની વાત કરવામાં આવે તો શ્રી શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલિયાના અપર ફ્રન્ટ ગલી, વિક્ટોરિયા, મેલબોર્ન ખાતે થયો હતો. તેનું પૂરું નામ છે શેન કેઇથ વોર્ન. શેન વોર્ને તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 2 જાન્યુઆરી 1992ના રોજ ભારત સામે ટેસ્ટ મેચથી કરી હતી તથા તેમની અંતિમ ટેસ્ટ મેચ 2 જાન્યુઆરી 2007ના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ હતી. વર્ષ 1993માં તેમણે વન ડે કારકિર્દીની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે કરી હતી તથા અંતિમ વન ડે 2005માં એશિયા 11 સામે રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 145 મેચમાં રેકોર્ડ 708 વિકેટ લીધી હતી, જે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીમાં બીજા ક્રમે છે, જ્યારે પ્રથમ ક્રમે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન છે જેમણે 800 વિકેટ મેળવી હતી. જ્યારે વન ડે કારકિર્દીમાં તેમણે 194 મેચમાં 293 વિકેટ લીધી હતી. તેઓ વોર્ની, ધ શેખ ઓફ ટ્વીક અને ધ કિંગના ઉપનામથી જાણીતા છે. તેઓ જમણા હાથના લેગ સ્પિનર બોલર છે તથા તેમને વર્ષ 2000માં ક્રિકેટની નિષ્ણાતોની પેનલ દ્વારા તેને સદીના 5 વિઝડન ક્રિકેટરમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 1994ના વિઝડન ક્રિકેટર અલમાનકેમાં તેમને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તથા વર્ષ 1997 અને 2004માં વિશ્વ વિઝડનના અગ્રણી ક્રિકેટર હતા. તેમણે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ 4 સિઝન રમી હતી. તેમણે રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટન અને કોચ બંનેની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ રાજસ્થાન રોયલ્સે 2008માં એટલે કે આઈપીએલની પ્રથમ સિઝન જીતી હતી. તેમની આવડતને માન આપીને
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ઉપરાંત તેમને વન ડેમાં 1018 અને ટેસ્ટમાં 3154 રન બનાવ્યા છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022ની જાહેરાત. તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022નો પ્રતિષ્ઠિત સમારોહ 20 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ સમારોહ મુંબઈ ખાતે યોજાયો હતો. આ વર્ષે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022એ ભારતીય સિનેમાની સમૃદ્ધિની ઉજવણી કરી અને આઝાદીના 75 વર્ષની પણ ઉજવણી કરી હતી. શ્રી રણવીરસિંહને ફિલ્મ 83 માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, જ્યારે સુગ્નશ્રી કીર્તિસેનનને ફિલ્મ મિમી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો છે. જ્યારે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ પુષ્પા ધ રાઇઝને મળ્યો છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022ની વિજેતાની યાદી અહીં આપેલી છે. બેસ્ટ ફિલ્મ છે પુષ્પા ધ રાઇઝ, ફિલ્મ ઓફ ધ યર માટે પુષ્પા ધ રાઇઝ છે અને બેસ્ટ ફિલ્મ છે શેરશાહ. બેસ્ટ એક્ટરની વાત કરવામાં આવે તો રણવીરસિંહ 83 માટે, એક્ટ્રેસની વાત કરવામાં આવે તો કૃતિ સેનન મિમી માટે. ફિલ્મોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આશા પારેખને એવોર્ડ આપવામાં આવ્યો છે. ક્રિટિક્સનો બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો છે સિદ્ધાર્થ મલ્હોત્રાને શેરશાહ માટે, અને ક્રિટિક્સનો જ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે કિયારા અડવાણીને શેરશાહ ફિલ્મ માટે. ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ છે સરદાર ઉધમસિંહ, અને બેસ્ટ ડિરેક્ટર શ્રેષ્ઠ દિગ્દર્શક છે કેન ઘોષ ફિલ્મ સ્ટેટ ઓફ ધ સીઝ ટેમ્પલ એટેક માટે. બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો છે આહાન શેટ્ટીને ફિલ્મ તડપ માટે. બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ આપવામાં આવ્યો છે મેલ કેટેગરીમાં વિશાલ શર્માને, અને ફિમેલને આપવામાં આવ્યો છે કનિકા કપૂરને. પીપલ્સ ચોઇસ બેસ્ટ એક્ટર આપવામાં આવ્યો છે એવોર્ડ અભિમન્યુ દસાનીને. પછી અહીંયા આપેલું છે પીપલ્સ ચોઇસ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ આપવામાં આવ્યો છે રાધિકા મદાનને. બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે જય કૃષ્ણ ગુમાડીને ફિલ્મ હસીન દિલરુબા માટે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે અનધર રાઉન્ડને. બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે પાઉલીને. બેસ્ટ વેબ સિરીઝ માટે કેન્ડીને એવોર્ડ આપવામાં આવ્યો છે, અને વેબ સિરીઝમાં બેસ્ટ એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો છે મનોજ વાજપેયીને ફેમિલી મેન 2 માટે. વેબ સિરીઝમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે રવીના ટંડન આરણ્યક માટે, અને ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર આપવામાં આવ્યો છે અનુપમાને. હવે વાત કરીએ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022. તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CSEનો સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2022 બહાર પાડ્યો. આ રિપોર્ટ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થનું વાર્ષિક પ્રકાશન છે. આ રિપોર્ટ આબોહવા પરિવર્તન, સ્થળાંતર, આરોગ્ય અને ખાદ્ય પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં જૈવ વિવિધતા, જંગલો, વન્યજીવ, ઉર્જા, ઉદ્યોગ, રહેઠાણ, પ્રદૂષણ, કચરો, કૃષિ અને ગ્રામીણ વિકાસનો પણ સમાવેશ થાય છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે CSE નવી દિલ્હી સ્થિત જાહેર હિતની સંશોધન સંસ્થા છે. રાષ્ટ્રીય લક્ષ્યો હાંસલ કરવા ભારતનું સ્થાન શું છે તેની વાત કરવામાં આવે તો પ્રથમ આપેલું છે અર્થતંત્ર. ભારતીય અર્થવ્યવસ્થાનું લક્ષ્ય વર્ષ 2022-23 સુધીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDPને વધારીને $4 ટ્રિલિયન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. પરંતુ વર્ષ 2020 સુધીમાં અર્થતંત્ર માત્ર $2.48 ટ્રિલિયન સુધી વૃદ્ધિ પામી શક્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન અર્થતંત્ર નોંધપાત્ર રીતે સંકોચાઈ ગયું છે, જેના કારણે આ લક્ષ્યને પ્રાપ્ત કરવું વધુ મુશ્કેલ બન્યું છે. બીજું આપ્યું છે આવાસ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 29.5 મિલિયન આવાસ એકમો અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હેઠળ 12 મિલિયન એકમોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે. હાઉસિંગ ફોર ઓલના લક્ષ્યાંકમાંથી માત્ર 46.8% અને 38% અનુક્રમે હાંસલ કરવામાં આવ્યા છે. રોજગારીની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23 સુધીમાં મહિલા શ્રમ દરની ભાગીદારીનો દર ઓછામાં ઓછો 30% સુધી વધારવાનો લક્ષ્યાંક છે. પીવાના પાણીની વાત કરવામાં આવે તો વર્ષ 2022 સુધીમાં તમામને પાઇપ વડે સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનો લક્ષ્યાંક છે. કૃષિની વાત કરવામાં આવે તો વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. જોકે ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક ₹6,426 થી વધીને 10,218 થઈ છે, પરંતુ આ વધારો મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોની આવકમાં થયેલા વધારાના કારણે છે. કૃષિ પરિવારની સરેરાશ માસિક આવક પાક ઉત્પાદનમાંથી આવકનો હિસ્સો વર્ષ 2012-13માં 48% થી ઘટીને વર્ષ 2018-19માં 37.2% થઈ ગયો છે.
જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશનની વાત કરવામાં આવે તો વર્ષ 2022 સુધીમાં તમામ જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવાનો અન્ય એક લક્ષ્ય છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા જેવા રાજ્યોએ આ બાબતે સારી પ્રગતિ કરી છે, જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને સિક્કિમે અનુક્રમે 5%, 2% અને 8.8%નો ઘટાડો કર્યો છે. વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવે તો ભારતીય શહેરોમાં પાર્ટિક્યુલેટ મેટર 2.5 એટલે કે PM 2.5ના સ્તરને 50 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં ઓછો કરવાનો લક્ષ્યાંક છે. વર્ષ 2020માં જ્યારે મહામારીના કારણે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે નિરીક્ષણ કરાયેલા 121 શહેરોમાંથી 23માં PM 2.5નું સ્તર 50 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરને વટાવી ગયું હતું. હવે વાત કરીએ ઘન કચરાનું વ્યવસ્થાપન. આ અંતર્ગત 100% સ્ત્રોત વિભાજનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને તે હાંસલ કરવામાં આવ્યું છે. એકંદર પ્રગતિ 78% છે. કેરળ અને પુડુચેરીએ લક્ષ્ય હાંસલ કર્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો પાછળ છે. તેનો ઉદ્દેશ્ય મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાને નાબૂદ કરવાનો છે, પરંતુ ભારતમાં હજુ પણ 66,692 મેન્યુઅલ સફાઈ કામદારો છે. વન કવરની વાત કરવામાં આવે તો 1988માં પરિકલ્પના કરાયેલા રાષ્ટ્રીય વન નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય તેની કુલ ભૌગોલિક વિસ્તારમાં 33.3% સુધી વધારવાનો છે. વર્ષ 2019 સુધીમાં ભારતનું વન આવરણ 21.2% હતું. ઉર્જાની વાત કરવામાં આવે તો વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં આ લક્ષ્યાંકનો માત્ર 56% જ હાંસલ કરાયો છે. ટકાઉ વિકાસ લક્ષ્યો પર ભારતનું પ્રદર્શનની વાત કરવામાં આવે તો 2030ના એજન્ડાના ભાગરૂપે 2015માં સંયુક્ત રાષ્ટ્રના 192 સભ્યો દ્વારા આપવામાં આવેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો એટલે કે SDGમાં ભારત 120મા ક્રમે છે. વર્ષ 2021માં ભારત 192 દેશોમાંથી 117મા સ્થાને હતું. ભારતનો એકંદર સ્કોર 100માંથી 66નો હતો. શૂન્ય ભૂખમરો, સારા સ્વાસ્થ્ય, લિંગ સમાનતા અને ટકાઉ શહેરો અને સમુદાયો સહિતના મુખ્ય પડકારોને કારણે 11 SDGમાં ભારતનો ક્રમ મુખ્યત્વે નીચે આવ્યો છે. નોંધ આપેલી છે. SDG લક્ષ્યાંક 2030માં ઝારખંડ અને બિહાર છેલ્લા ક્રમે છે. કેરળ તથા તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ બીજા ક્રમે છે. કેરળ પ્રથમ ક્રમે છે અને તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ બીજા ક્રમે છે, અને જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ પ્રથમ સ્થાને છે. સો વિદ્યાર્થી મિત્રો, વીક 9ના PDF સમજૂતીનો ભાગ 2 ખૂબ લાંબો રહ્યો. તમને થોડો કંટાળો પણ આવ્યો હશે, પણ તમે સ્કીપ કરીને ના જોશો. એક વસ્તુમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ટાઈમ પછી આટલી ડિટેલમાં PDF આવી છે, તો એને સ્કીપ કરવાની ભૂલ ના કરશો. બરાબર છે? સારી રીતે જોજો અને સારી રીતે સમજજો. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.